આપણે ઘરમાં મોટા હોય, સમાજમાં મોટા હોય, ગામમાં મોટા હોય, ઉંમરમાં મોટા થઈ ગયા, મોટામાં દાંત નીકળી ગયા હોય, ગામમાં રહેતા હોય, વાહલે બાણાની બજારે બેઠા હોય અને પાણીપુરીની રેકડી 5 વાગે કોઈ બંગાળી લઈને નીકળે કે પાણીપુરી એટલે આમ બાવણું ખોલી આપણે એક ડીશ ખાધી તો કેમ થાય, પણ છોકરો નો કે પણ બાપો હજી હક ખાતો નથી, 80 પૂગ્યો તોય. એમાં મારો કહેવાનો તો પાણીપુરીનું વિચારવા જેવું ભાઈ. તમને કહો પૂરી પાતળીને વજન જાજો ડાબી, અને જો હાથમાં પી કરો હાથમાં ઢગલો થાય, ત્રાહા ભાંગી કરો તો 80 રેકડા થાય ને 80 રેકડા ચાલશે. ખાતા આવડતી હોય તો સેટિંગ આવે. અમારી બાજુ એક છોકરાનો હક પણ થયું 2 વર્ષ પહેલા, અને એની થનારી પત્ની મિસિસ એટલે વાઈફ એટલે ઘરવાળી ટૂંકમાં, અને એની હાળી એટલે એ બાઈથી નાની બેન એ ફોટા પડવા ગયા શહેરમાં. ફોટા પડવા ગયા ને તો આમ નીકળ્યા હતા, પાણીપુરી રેકડ્યું એટલે એની હાળી કે જીજાજી ચાલો પાણીપુરી ચાલો. જીજાજીને મોઢું આટલું જ ખુલે, ગુટકા ખાઈ. જીજાજી કે નહીં પાણીપુરી નહીં, ચાલો દૂધ કોલ્ડ ચાલો દૂધ કોલ્ડ. એટલે ઓલી હળીત મોઢામાં આવી જાય ને, એટલે એને જો એને એમ થયું જો ખબર પડશે એક તો માણ હક પણ થાય છે ને એમાં ખબર પડશે દટાણે સટક છે. હવે હાલું છોકરું એ ઓલી 2 બહેનો ને પાણીપુરી ખવડાવી. ટૂંકમાં મારે વાત કરવી છે ને આવડવા દૂધ કોલ્ડ ડ્રિંક પીને એ તો ગોઠવી લીધું. એટલે છોકરું રૂપાડું એટલે ઉજળું ધોળું એટલે વરી ગયો. હે ભાઈ એટલે એ મોટો પ્રશ્ન છે, બહુ મોટો પ્રશ્ન છે. અમારી બાજુ તો 15% દીકરી ઘટે છે એટલે 10% ને સિંદોર સોપડવો જોઈએ. એટલે એ પુરાપુરાની લાઈનમાં નહીં, કુવારા કંપનીની નોખી ચેનલ જ હાલતી થાય. આ બાકી રહી ગયા આ લીલમાં આવવાના છે. બેઠેલી તમામ વ્યક્તિના ચરણમાં મારી વંદના છે. મારો હાસ્ય સાથે કહેવાનો હેતુ છે કે આ પાપ મા બાપે કર્યું છે એનું પરિણામ આપણા સંતાનો ભોગવે છે. દીકરો દીકરીમાં જે ભેદ માન્યો છે એનું મહાન પાપ આપણા સંતાનો આજ ભોગવી રહ્યા છે. એ દીકરી ગમતી નથી કોઈને. આવે ભાઈ છોકરો જન્મે તો આખું ઘર જમાન્ય બાબુ આવ્યો, હું છે બાબુ આવ્યો છે. મૈણ હક પણ ગોઠવાને સિંદોર સોપડવો છે. બાબુ આવ્યો એ બેનું નહીં દીકરી નથી ગમતી. એને દીકરો જન્મે તો બસ દીકરો હોય તો બસ બાબો એક મુન્નો થઈ. ગામ જાય તો એનો ઘરવાળો ઓસરી બેઠો હોય, બાય ઘરમાં બેઠા વાતો કરે. અમારે એક જ બાબો આડું ઊભું કાંઈ નહીં, એક જ બાબો આડું ઊભું કાંઈ નહીં, એક જ બાબો આડું ઊભું કાંઈ નહીં. નકરા બાબાને ક્યાં લઈ જાય? હે બા હા, પણ નકરા વાહડાને ક્યાં લઈ જાવ? હે અહીંથી આપણે ઉપાડી લાઈ દે કોઈ દે વીર ની જાન તો અમે આવતો અમે આવી છે ક્યાંય. દીકરી જ ન હોય તો જાન કોની દોડી? હે ભાઈ દીકરી ને દીકરો એક સમાન માનવું માણસની પવિત્ર ફરજ છે, ઉપકાર નથી, માનવનો ધર્મ છે. દીકરી ને દીકરો એક સમાન ઈશ્વરનું સંતાન છે. બેનું નહીં દીકરી ઓછી ગમે. રાંધણમાં લોટા તેડે તમે ગાતી જજો. ખોલાનો ખૂંદનાર દિયોને રના દે, પગલીનો પાડનાર દિયોને રના દે, શેડાનો રાળનાર દિયોને રના દે. દિયો માં પગલીનો પાડનાર દિયો. દીકરો માગે દીકરી નો માગે. બેઠેલી બેનો પૂછી લ્યું, ખોટી વાત નથી, હાસી જ વાત છે. બેનોને મારી પ્રાર્થના છે કે એમ મારો કહેવાનો હેતુ એવો નથી કે તમે દીકરી માગો. મારો કહેવાનો હેતુ એ છે ઈશ્વર પાસે કે માતાજી પાસે મારે તમારે એમ માગવું જોઈએ, ખોળાનું ખૂંદનાર આપો રના દે, પગલીનું પાડનાર આપો રના દે, શેડાનું જાળનાર આપો રના દે. હે માં અમારે આંગણે દીકરો કે દીકરી એક સમાન છે, તારી દેન છે. અમારે આંગણે ફળિયામાં એક છોકરું ઠુમક હાલતું હોય, અમારા હૈયામાં હરખનો દરિયો ઉમટે. દીકરો કે દીકરી અમને સ્વીકાર્ય છે, એ તારી દેન છે. અમારે તો એક બાળક જોઈશે, એક સંતાન જોઈશે, એક બાળક જોઈશે. આ વિચાર હોવો છે. પણ છતાં એમ નહીં. આવે ભાઈ દે ખોળાનો ખૂંદનાર દે, પગલીનો પાડનાર દે, હેડાનો ડાળનાર દે. રાંધણમાં સમજી જાય કે આખા ભારતમાં 30 વર્ષ સુધી નકરા ખોળાના ખૂંદનાર જ મોકલે, નકરા મુના રહે ભાઈ. ગામડામાં ઈન, શહેરમાં ઈ, બંગલામાં ઈન, ઝૂંપડામાં ઈ, નકરો એક જ વકલ, નકરા મુના 30 વર્ષ સુધી. હે ભાઈ કોની જાન જોડી વિચાર તો કરો. હે ભાઈ નકરા એમ માનો મુના. તો
મારો કહેવાનો એમાં હેતુ છે, બેઠેલા તમામ વ્યક્તિઓ, હું તમે સ્ટેજમાંથી બેઠેલા તમામ વ્યક્તિઓની વાત વિચારવા જેવી છે કે હું ને તમે આ રામેશ્વર ધામમાં ક્યારે બેઠા છીએ? આપણી માં એક દીકરી હતી, આપણી માં એક દીકરી હતી, આપણી નાની દયાળુ હતી. એને દીકરીને જન્મ દીધો, મોટી કરી, મારી નો નાખી, કોઈની સાથે પરણાવી, કોઈની પત્ની બની, મારી તમારી માં બની. આપણી માં નો જન્મી હોતો હું તમે આ રામેશ્વર ધામમાં, આ સ્ટેજમાં અને આ ધર્મસભામાં ન બેઠા હોત મિત્રો. મારી તમારી માં પણ એક દીકરી હતી. દીકરો ને દીકરી એક સમાન માનવું મા બાપની પવિત્ર ફરજ છે, ઉપકાર નથી. હવે આ મેં કીધું ને, એ છોકરું હાલું વરી ગયું ને, તો પાછું એની જાનમાં મારે જવાનું થયું. જાનમાં ગયું ને એટલે છોકરો એટલે અણવરને કહે કે તું આઈને રહીજો માંડવા, મારી હા હું કહાર જમાડવા આવશે ને તો એ સતું થાય, મારું મોઢું એટલું ખુલે છે, અહીંથી સટકશે તો તું આઈને રહીજે. અણવર હાલું હોશિયાર હતું, સમજે કે નહીં વાંધો આવે, હું છું તું તારે તું ચાલ, તું સાનું મનો બેસ. હવે આ કુમાર બેઠા હતા ને એમાં ભૂદેવે કંઈક કામ સીધું ને અણવર હાલું આખા પાછું વી ગયો. ભાઈ તને કહું ડાબી આખા પાછું હાલું વી ગયો, ત્યાંથી નીકળી ગયું ટૂંકમાં માંડવામાંથી. અને આ કુમાર બેઠા હતા હજર છે. એમાં એની હાહુ આવ્યા, ચોખાનો લોટ ને હાકરનો ભૂકો ને ઘી સમસી મોટી સાઈડ ની. કુમારને કે ખોલો, મોટું ખોલો. કેમ એટલું એટલું ખોલો? મોટું ખોલો, જોવેશ કેવા ટગર ટગર, ખોલો ખોલો મોટું ખોલો. જે ચડાવે તો ન ખુલે ભાઈ, ખોલો ખોલો મોટું ખોલો. આમ તો જો શરમાળ કેવા છે, માથે આ દીધું તો આખો ધ્રુજ. તમને કઈ પારકો પલ્લો છે હે કુમાર? આમ કેમ ધ્રુજો છો? એમ એમ નહીં, મોટું તો ખોલો. ખુલે નહીં હે ભાઈ, ગુટકા ખાઈ ખાઈ. ત્યાં ઓઈલો અણવર આવી ગયો, એની હાહુ પાંચ કહા લઈ લાવો ને કે બેન કહા હું દીધું તમારા શર્મા શર્મા એમ થોડા અમારા માથા સીડ્યા હાથ પેટીને લે કુમાર મોટું ખોલો. તો એ અણવર હોશે ને કહા લઈ લીધો એને હાથમાંથી. આપણે ખેડૂત ઢાંઢાને મીઠું છોડાવે ગામડામાં, એ કહા લઈને આમ વરાદા છોડાવે, લે તો ભૂંડા લગાડ્યા. એ ભાઈ અરે કાનજી બુટા આમ વાત કરતા હો. એક પ્રસંગ રામાયણ નો કહું. પેલા રામ રાવણ નું જાને યુદ્ધ હાલે, યુદ્ધ હાલે એટલે બાદતા હતા ભાઈ, બાદતા હતા એટલે કજિયો થઈ ગયો, લડાઈ ટૂંકમાં મારા મારી ભાઈ થઈ ગઈ. 9મા દિવસે રાવણ રોંઢે મેળ્યો, રોંઢે એટલે બપોર પછી એટલે 4, 4:30, 5 પહેલા. એક જણો મને કે 10મા દીએ મેળ્યો. મેં ભાઈ ગમે તે મેળ્યો, કપલી મરી ગઈ ને રાવા દેની શું મરી ગયો. હવે રાવણ મરી ગયો એટલે નલ નીલ અંગદ સુગ્રીવ વિભીષણ જામવંત ઋષિમંત્ર નમસ્કાર. જો આ જુવાન છે ને આ મોટો થાય ને કંઈક કરી શકે, અહીં ઓલું તબલા વગર તો કંઈક મોટો થાય કરી શકે. હવે ખૂણામાં બેઠું હોય હા મોઢું કરીને શું કરીએ? ઘણા બેન નથી વખાણ કરતા, અમારો છોકરો હોતો બહુ ઓસરીને કોરે 8 વાગે બેઠો હોય, 12 વાગે આવી તો ન્યા જ બેઠો હોય, એ વજન વૈધો કહેવાય. અને એ ભાઈ તને કહું થાંભલીને ટેકે, દાદા થાંભલીને ટેકે માથું પાછું આમ ત્રાહું મોટું ખુલ્લું માખ્યું માલ્યું જાય ને આવે, બંધ ન કરે. એની માં રોટલા કરીને કે હાલ મુના ખાઈ જાય. એ વજન વધ્યો, ઉંમર વધી અને એના બાપનું કાંઈ ન વધે. સંતાનમાં પાણ હોવું બેઠેલા યુવાનોને એક બીજી મારી પ્રાર્થના છે, જીવનમાં કોઈ નિરાશ ન થાવ. આશાવાદી રહ્યો, નિષ્ઠાવાદી રહ્યો, કર્મવાદી રહ્યો, લક્ષ્યવાદી રહ્યો. ઈશ્વર આપવા માટે બંધાણો છે. ભગવાનને એક જ વસ્તુ બોલતા આવડે છે, તથાસ્તુ તથાસ્તુ. એ માગની તથાસ્તુ, માગની માગ માગ માગની. ભગવાનને કાંઈ બોલતા બીજું નથી આવડતું. આ સંતોને માતાજીને કે ભગવાનને એક જ વાનું બોલતા આવડે છે, બેટા માગ તથાસ્તુ, માગ એ દીકરા માગ માગ તથાસ્તુ. આપણે કે મોટરસાયકલ જોઈએ, ભગવાન કે ઉપાડ મેળે હપ્તા ભરવા નગર જાહે પાછું. આપણે કે 4 વ્હીલ જોઈએ, ભગવાન કે ઉપાડ લાખથી માંડીને કરોડની બજારમાં મળે છે, વેચાતી મળે, રોકડે મળે, હપ્તે મળે, પેટ્રોલ ગેસ પેટને ડીઝલ પુરાજીને ઊભું રહે. આપણે કે મારે પ્લેનમાં જવું કે રોજ જામનગરથી જાય, જવા દે. આપણે કે મારે તો રિક્ષાઓ ચાલે, ભગવાન કે બેસી જા કઠોડે જાય બડો નગર પડે હેઠો. આપણે કે મારે સાયકલ હોય તો ભગવાન કે મારી પેટે એટલે આવે ગામ. આપણે કે મારે સાયકલ ઉઘાડ પર ગયા ગાયલો જ આ બાજુ. યુવાન મિત્રોને મારી ખાસ પ્રાર્થના છે, મેં મારા જીવનમાં જે મહાપુરુષોના જીવનમાંથી અનુભવ્યું છું, આપના શરણમાં વિનંતી સાથે પ્રાર્થના સાથે રજૂ કરું છું. કોઈની નિરાશ ન થાવ, આશાવાદી રહ્યો, નિષ્ઠાવાદી રહ્યો,
કર્મવાદી રહ્યો ને કાયમ અધૂરા રહ્યો કે હજી મારે ઘણું કરવાનું બાકી છે, હજી મારે ઘણું બધું કરવાનું બાકી છે. કોઈ દી પૂરા થા હો ને તો પાછું વળવાનું છે. કાયમ અધૂરા રહ્યો કે હજી તો હું ઘણો નાનો છું, ધર્મમાં મેં સેવા ઓછી કરી છે, હજી કર્મયોગ મેં ઓછો કર્યો છે, હજી મારે ઘણું સમાજની સેવા કરવી છે, હજી હું ઘણો પાછળ છું, મારે ઘણું બધું કરવું છે. આશાવાદી રહ્યો, નિષ્ઠાવાદી રહેતા નહીં. અને એક આળસુનો સંગ ન કરો, ભલે હગી માસીનો છોકરો હોય, એને ભાગમાં ધંધો ન કરવો હોય. ભાઈ તમારી પાસે મીટર છે એનું માપવાનું, આજ કામ કરવાનું હોય ને કાલ કામ કરવાનું કે ને એને અરે ભાગમાં ધંધો કરતા નકર ખોટની ગોઠવણ કરી રાખજો. કારણ કે આળસુ માણસ છે, આળસુ છે ઉદય છે, ઉદય છે ભયંકર નુકસાન કરે. આજ કામ કરવાનું કાલ કામ કરવાનું એમ કે ને આજ કામ કરવું, આજ નહીં હાલો અટાણે કામ કરું છું. ગમે એ સમાજનો માણસ હોય એની અરે ભાગમાં ધંધો કરજો, એનામાં પ્રકાશ છે, ઉન્નતિ છે, તમને આગળ લઈ જવાની શક્તિ ધરાવે છે. ઘણા તો હાથેથી જ નબળા પડી, કામ નહીં. 20 વર્ષના વાંકા વળી ગયો. આપણે ગયેલા 28 વર્ષ આપણે કે જુવાની આવી કે હવે આવશે, હવે વિમાન આવે. કહેવાનો મારો ભાવાર્થ મિત્રો, હું રાષ્ટ્રવાદી વ્યક્તિના વિચાર ધરાવું છું કે આ રાષ્ટ્ર મારું ઘર છે, એમાં રહેનારો તમામ માનવ સમાજ મારું કુટુંબ છે, મારે કોઈ બીજો નથી, કોઈ ત્રીજો નથી. આ ધરતી માતાના બધા સંતાન છે અને હું પણ ધરતી માતાનો સંતાન છું, એટલે બધો પરિવાર જ મારો બેઠો છે, મારો પરિવાર જ બેઠો છે. હવે અહીંયા રામ રાવણનો પ્રસંગ મારે કેવો છે, જ્ઞાન સાથે ગમત કરવી છે, મને જોક્સ કરતા નથી આવડતું. ભગવાન રામનો ભાઈનો પ્રેમ કેવો હતો એ વાત મારે આમાં કેવી છે કે રામ રાવણનું યુદ્ધ હાલતું હતું, રાવણ મરી ગયો, નીલ અંગદ સુગ્રીવ વિભીષણ જાંબવંત રીછવાંદરના લશ્કર જય જયકાર મીણ્યા કરવા. ભગવાન રામે લખણને શું કીધું, લક્ષ્મણને કે લખણ વિમાન લેવો, લખણ વિમાન લેવો, વિમાન લેવો, નીકળવું ચાલો. અરે જાનકીને લઈને નીકળવું છે, ભરત શત્રુઘ્ન નંદીગ્રામમાં આપણી રાહ જોવે છે, વિરહમાં જોવે, વિમાન લેવો. હવે લક્ષ્મણ હાલતા થયા ને તા નલ નીલ અંગદ સુગ્રીવ વિભીષણ જાંબવંત રીછવાંદરનું લશ્કર હનુમાનજી ભગવાનને હાથ જોડ કે હે પ્રભુ 9 દિવસે બાજીસી ઠાક્યા છે, એક દી ભોરો ખાવા દે. બાદવામાં દુનિયા આખી ઠાકી જાય. માલિકો ઠાકીએ બહાર જોર કરતા હોય, માલિકો ઠાકીએ કહો સમાધાન થઈ જાય, સારું તારીખોમાં જઈને ઠાક્યા છે ભાઈ જવા. જીવનમાં મારો કહેવાનો હેતુ છે કે ભગવાન રામ ભાઈનો પ્રેમ કેવો છે કે ભરત અને શત્રુઘ્ન આપણા વિરહમાં જોરે છે ને અટાણે નીકળી જવું છે. એટલે ઓલા નલ નીલનો સુગ્રીવ વિભીષણ જાંબવંત રીછવાંદરનો લશ્કર કે ભગવાન 9 દી થયા બાજીસી ઠાક્યા છે, એક દી પોરો ખાવા દો. પોરો એટલે આરામ, આરામ એટલે વિહામો, વિહામો એટલે રેસ્ટ. ભાઈ રજા, હુઈ જાઓ. કારણ કે 9 દી શીસોડો આવેલો હતો, તમને ખબર તો શીસોડા હવે તમારા સીમમાં મંડાતા નહીં ખબર નહીં, પણ પેલા હતા શીસોડા. પેલા આપણે શેરડી વાવતા ને એને અખેડો કહેતા. પેલા શીસોડા સીમમાં હતા, હવે ગામમાં આવી ગયા. 2.5નો અડધો 5નો આખો બરફ જાજો રહ થોડો. એ ભાઈ તમે લોભિયા શીસોડો મારી જો, લોભિયો એને શીસોડો માંડ્યો નહીં, તમે જોજો. એક થળિયું લે, એક પૂછડિયું લે, બેવડા વાળીને પાછા સડાવે, બેવડા વાળીને પાછા સડાવે. 3 ગ્લાસ રસ થાય એમ હોય ને તો બીજા 2 ગ્રાહક આવે. એ ભાઈ 2 ગ્લાસ રસ, 2 ગ્લાસ રસ, 2 ગ્લાસ રસ તને સાંભળતો નથી? હવે જો એક બટકું લે, તમને શું થાય? એક બટકું લે ને નગા વગર તો એક ગ્લાસ ભરાઈ જાય. પણ હવે આમાં શું કર્યું, આને આમાં પૂરું કરવું, લોભિયો મારી જેવું. એટલે ઓલે હમો હતો ને, હમો એક પાછો ઊભો હોય કે લાવ 3-4 વાર નાખે ને સોતા. તમે જોજો એ પતરાનું થાળું હોય ને એમાં કટકા થઈને ખરવા મળી. સોતા આપણને શું કહેતા ખબર, તમે જોજો બરાબર. એ સોતા આપણને કહેતા કે એ માણા હવે તો ના પાડો, હાડકું ભાંગી નાખ્યું. એટલે સોતામાંથી સોતા કાઢી નાખે, હવે તો ના પાડો ભાઈ સાહેબ, હવે તો આમાં કાંઈ નથી રહ્યું. એટલે આપણે કહીએ ભાઈ થોડોક બરફ નાખી દે, એમાં રહ નથી. એટલે એવડે શું કે ખબર, હજી થળગેવા કરવા લાવે, પછી એ સોતાનો ઘા કરે ને તો મધમાખી ઊની કરી બેઠી ને તાજો માલ આવ્યો. એ સોતા માથે બેસીને મધમાખી આમ મોટું કરે, કાંઈ નો રેવા દીધું. માણા મૂકે, માણા વાહે પડી જાય તો કેરીની ગોઠલીમાંથી ગોઠલી કાઢીને મુખવાસ કરી નાખે, એનું નામ માણા. એ માણા વાહે પડી જાય તો મોટરસાયકલ 1 ટાંકી 2 પેટ્રોલ હુંકાડે ને ઘાસલેટ ચડાવે, એનું નામ માણા. માણા મૂકે એના વાહે પડી જાય તો મૂળિયા કાઢી નાખે.
હવે અટાણે આંબાની આ કેસર કેરીની શરૂઆત થઈ ગઈ છે ને, મને નાનપણ યાદ આવ્યું, મારું નાનપણ. ભાઈ તમને કહું, આ બધુંની મને ખબર નહીં પણ મારું નાનપણ, અમે નાના હતા ને, અટાણે જે યુવાનો છે ને, અતિ ભાગ્યશાળી જીવાતમાં છે ને, એનો વારો જ અટાણે આવ્યો. સમજ્યા? 2 વર્ષ પહેલા આપણે જેલમાં હોત ને તો હરાજમાંથી નીકળી ગયા હોત. અમે નાના હતા, 12-13 વર્ષના, રૂમાલ લઈને, એ ભાઈ રૂમાલ લઈને શેડ આવે એટલે સીધું આમ જ આ કોણી સુધી બાહું કડક થઈ જાય. માલ એવો રહ્યો ને ભાઈ, તમને કહું. ઓહો, એ પરિસ્થિતિમાં જીવા. એમાં મારું યુવાન મિત્રોને કહેવાનો હેતુ છે કે આપણા બાપ દાદાએ ખૂબ દુઃખ સહન કર્યું છે, એને કોઈ દી શબ્દના બાણથી દિલને દજાડશો નહીં. આપણા મા બાપે ખૂબ દુઃખ સહન કર્યું છે, સુખનું પરિણામ આજ હું તમે ભોગવીએ છીએ. એટલે એને બહુ એને વહમું લાગ્યું છે, એટલે કદાચ આપણને કહેતા આપણે હું કાંઈ નથી ભાઈ, થાકી ગયા છે. કહેવાનો મારો હેતુ, અત્યારે કેરીની સિઝન છે ને, આંબાને એમ થાય કે કેરી દેવું ને તો રહ બે માણા ખાય, સાલોતરા છોકરા શું છે ને, ગોઠલું વાવશે બીજો આંબો થાય. આ માણા મૂકે ગોઠલામાંથી 10 તો મારી, એમાંથી ગોઠલું કાઢીને મુખવાસ કરી નાખ્યો. લ્યો કેસર કરીને ગોઠલીનો મુખવાસ, પાછા સમજે જ નહીં કોઈ રીતમાં. આમ તો જો પણ જીવનની માલિકો કોઈ દી નાનું નહીં વિચારતા. તમે કે હું ગાંઠલેટ વાપરીને પેટ્રોલની ગોઠવણ ન થાય. મેં 9 વર્ષ મોટરસાઇકલમાં ગાંઠલેટ વાપર્યું, પેટ્રોલની ગોઠવણ ન થઈ. પછી એ ગાંઠલેટ્યું કાઢ્યું તીકડે પેટ્રોલ મીણું આખવા. નાનું વિચારશો નાના થઈ જાઓ, મોટું વિચારશો મોટા થઈ જાઓ. તમે એમ વિચારો કે આ સેવામાં આપણે 5000 વાપરવા છે, તો ઈશ્વર વિચારે કે મારે તને 10,000 આપવા પડશે. હું એમ વિચારું મારે કાંઈ દેવું નથી. ભગવાન કે તું મજા કરે, તને કઈ નથી દેવું, કરી ચલશો, કર મજા કરે. ભાઈ કપલીન કોક કપલીન તો કોક લખાવતો એનું બાવડું ખેશે, લખાય માની મારે મુંડા લખાય માની. કોક કપલીન જન્મે નહીં પ્રગટે. ભાઈ તઈ